સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમારું જે છે 11th સ્ટાન્ડર્ડની અંદર જે ચેપ્ટર નંબર 8 જે છે એ ઓલમોસ્ટ બેટા જે છે એ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છીએ, જેની અંદર 2 ટોપિક બાકી હતા બેટા, જે કોષ રસ કંકાલ છે અને બીજો ટોપિક તમને આપેલું છે કોષ કેન્દ્ર, રાઈટ? એટલે આ કમ્પ્લીટ કરશો એટલે તમારું જે ચેપ્ટર નંબર જે 8 જે છે એ ટોટલી કમ્પ્લીટ થશે. તો ફિલહાલ આજના લેક્ચરની અંદર બેટા આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે એ આપેલું છે કોષ રસ કંકાલ, રાઈટ? તો કોષ રસ કંકાલ જે છે બેટા નામ ઉપરથી જ અહીંયા કોષ રસ એટલે કોષ રસને એક પ્રોપર આકાર આપવાનું કાર્ય, એક પ્રોપર યાંત્રિક મજબૂતાઈ કરવાનું કાર્ય, અથવા તો ઘણી વખત જે છે એની અંદર કોષ રસની અંદર કોઈ પણ દ્રવ્યનું અંદરની બાજુ હલનચલન એટલે કે ગતિ કરવા માટે કોણ જવાબદાર છે બેટા? કોષ રસ કંકાલ જવાબદાર છે. તો હવે હાલ તમે જોઈ શકો છો બેટા અહીંયા મેં ડાયાગ્રામ મૂકેલી છે, બરાબર? હવે આ ડાયાગ્રામની અંદર તમારે 3 વસ્તુ યાદ જોવું જોઈએ. આ સેલ મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેનનો મતલબ શું છે બેટા? તો યાદ રાખો જોઈ કોષ રસ સ્તર. શું આપેલું છે બેટા? કોષ રસ સ્તર. અને આ કોષ રસ સ્તરની આપણે વાત કરીએ તો એની અંદર તમારે 3 વસ્તુ ડિટેલમાં ભણવાનું છે. પહેલું તમને આપેલું છે બેટા માઇક્રોટ્યુબ્યુલ્સ. બેટા માઇક્રોટ્યુબ્યુલ્સનો મતલબ ખાસ યાદ રાખજો, એને ગુજરાતીમાં સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો બેટા, આ જે નલિકા વિસ્તાર જે છે એને ઇંગ્લિશમાં ટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા જે પ્રોટીન બી આપેલું છે એને ટ્યુબ્યુલિન પ્રોટીન કહેવામાં આવે છે, રાઈટ? બીજી એક વસ્તુ તમે જોઈ શકો છો કે આ જે માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે સૂક્ષ્મ નલિકા અને આ જે પાર્ટ જે છે જેને ખાસ યાદ રાખજો, જેને કહેવામાં આવે છે બેટા સૂક્ષ્મ તંતુઓ. શું કહેવામાં આવે છે બેટા? સૂક્ષ્મ તંતુઓ કહેવામાં આવે છે. અને એના માટેનું વેલ નોન એક્ઝામ્પલ જે છે એ છે એક્ટિન પ્રોટીન. કયું બેટા? એક્ટિન પ્રોટીન. યાદ કરો, જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ માટે કદાચ ન ખબર હોય તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે લોકો 12th સ્ટાન્ડર્ડના બાળકો જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રિપેરેશન કરે છે એમને બધાને ખ્યાલ છે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ માટે એક્ટિન અને પ્રોટીન જે છે એ જવાબદાર છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ જે માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે, પ્રોટીન જે છે બેટા એ ખાસ યાદ રાખજો, એ કેવું છે બેટા? તો કે અસંકોચનશીલ પ્રોટીન છે. આ વસ્તુ ભૂલાય નહીં બેટા, એનસીઈઆરટીમાં ક્યાંય મેન્શન નથી. અને અહીંયા જે તમને આપેલું છે જેને કહેવામાં આવે છે બેટા સંકોચનશીલ પ્રોટીન, જે તમને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ તમને આપેલું છે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ, જેને કહેવામાં આવે છે બેટા આંતરવર્તી તંતુ. 1 by 1 હમણાં બધાને જોઈએ છીએ આપણે ડિટેલમાં. પહેલા આટલી વસ્તુ જે છે એ તમે યાદ રાખો. આંતરવર્તી તંતુઓ મેનલી 3 પ્રકારના અહીંયા કોષ રસ કંકાલની અંદર ઇન્વોલ્વ થશે બેટા. એક સૂક્ષ્મ નલિકા, ત્યારબાદ તમને આપેલું છે આંતરવર્તી નલિકા, જે તમે ડાયાગ્રામ જોઈ શકો છો બેટા. આગળ હમણાં વાત કરીશું. અને ત્યારબાદ તમને આપેલું છે અહીંયા ફિલામેન્ટ જેવી રીતના તમને જોવા મળે છે. આ ભાગ જે છે એને હાઇલાઇટ કરેલું છે. તો આઈ હોપ કે તમને કોષ રસ કંકાલની અંદર 3 કયા પાર્ટ વિશે વાત કરી છે એ તમને સમજાઈ ગયું હશે. જોવું છે બેટા, તો સાઇટોસ્કેલેટનનો મતલબ શું છે? તો કે કોષ રસ કંકાલ, જેમાં ઇંગ્લિશમાં સાઇટોસ્કેલેટન કહેવામાં આવે છે, જેમાં સાઇટોનો મતલબ થશે સેલ, જે આપણને બધાને ખ્યાલ છે બેટા. અને સ્કેલેટનનો મતલબ છે ફ્રેમવર્ક, એટલે એક માળખું રચવાનું કાર્ય જે છે એ કોણ કરે છે બેટા? કોષ રસ કંકાલ કરે છે. જે શેનું બનેલું હશે? કાં તો પ્રોટીનમય હશે અને પ્લસ આપણને તંતુમય રચના જોવા મળશે. મેં તમને હમણાં જ ડાયાગ્રામ બતાવી, જોવું જોઈએ. ડાયાગ્રામની અંદર 3 પ્રકારની જે સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ અને આંતર મધ્ય તંતુકો વિશે વાત કરી. હવે જોવું જોઈએ, કોષ રસમાં રહેલ તંતુમય પ્રોટીનની બનેલી જે તમને જાળીદાર રચના છે, તમે જોવો જોઈએ આખી જે જાળીદાર નેટવર્ક જેવી આખી જે રચના જે છે જેને કોષ રસ કંકાલ જે છે એ કહેવામાં આવે છે, રાઈટ? ત્યારબાદ જોવો જોઈએ ફક્ત ને ફક્ત કોની અંદર હાજર હોય? તો કે સુકોષ કેન્દ્રિક કોષમાં જ તમને હાજર જોવા મળશે. આગળ ડિસ્કસ કરીએ બેટા, તમને એવો ક્વેશ્ચન પૂછે કે કાર્ય શું છે? તો કોષનો આકાર જાળવવો, યાંત્રિક મજબૂતાઈ અને હલનચલન એટલે કે ચલિતતાની અંદર કોણ મદદરૂપ થશે બેટા? તો કે કોષ રસ કંકાલ જે છે એ મદદરૂપ થશે. અને મેનલી એના 3 પ્રકાર છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. એમાંનું જે ફર્સ્ટ તમને આપેલું છે એ છે સૂક્ષ્મ નલિકા.
જેને ઇંગ્લિશમાં માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે બેટા. હજી કહું છું એનસીઈઆરટીમાં ફક્ત ને ફક્ત નામ આપેલા છે, એના કાર્ય ક્યાંય આપેલા નથી, એટલે વસ્તુ યાદ રાખજો. જોવું જોઈએ કોષરસીય આધારકમાં કોણ જોવા મળશે બેટા? સૂક્ષ્મ નલિકા જોવા મળશે. ત્યારબાદ જે છે એ કસા અને પક્ષ્મોના તલકાઈમાં, આપણે આના વિશે ડિટેલમાં કસા અને પક્ષ્મો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ. સો કીપ ઇન માઇન્ડ બેટા. અત્યારે હાલ જોવો છે બેટા, કસા, પક્ષ્મ, તારાકેન્દ્ર, ત્રાકતંતુઓ, આ જેટલી પણ વસ્તુ છે એ બધું જ જે છે શેનું બનેલું છે? સૂક્ષ્મ નલિકાઓનું બનેલું છે. અને અહીંયા જે આ તારાકેન્દ્ર જે આપેલું છે, જેનું મેઇન કામ શું છે બેટા? તો યાદ રાખજો, કોષ વિભાજનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અને આ કોષ વિભાજન દરમિયાન જે કોઈ તંતુઓનું નિર્માણ થાય છે એને શું કહેવામાં આવે છે બેટા? ત્રાકતંતુઓ કહેવામાં આવે છે. કેવી રીતે, શા માટે? જ્યારે આપણે ચેપ્ટર નંબર 10 ડિટેલમાં ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કે તારાકેન્દ્ર એકચ્યુઅલમાં શું છે. અને પર્ટિક્યુલર જે છે એ આમ તો તારાકેન્દ્ર વિશે આપણે ડિટેલમાં સૂક્ષ્મ રચના વિશે ભણી જ લેશો, પણ આ તારાકેન્દ્રની ગોઠવણી પ્લસ ત્રાકતંતુનું નિર્માણ કેવી રીતે થશે એ બધી વસ્તુ આપણે જ્યારે કોષ ચક્ર અને કોષ વિભાજન ભણીશું ને ત્યારે આપણે એના વિશે ડિસ્કસ કરીશું. હાલ તમે જોઈ શકો છો કે ફક્ત ને ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જ હાજર હોય છે. આ યાદ રાખજો. અને કેટલા ફિલામેન્ટનું બનેલું છે? તો ખાસ યાદ રાખજો કે 13 પ્રોફિલામેન્ટનું બનેલું છે. કેટલા ફિલામેન્ટનું બેટા? 13 પ્રોફિલામેન્ટનું બનેલું છે. અને જો કોઈ એક પ્રોફિલામેન્ટની વાત કરીએ તેની અંદર 2 આલ્ફા અને બીટા ટ્યુબ્યુલિન પ્રોટીન બનેલું હોય છે. મેં તમને હમણાં જ વાત કરી કે એને શું કહેવામાં છે? અસંકોચનશીલ પ્રોટીન, એટલે કે નોન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન. એનો મતલબ છે બેટા કે આ જે પ્રોટીન જે છે એ પર્ટિક્યુલર આપણને કોઈ બી જગ્યાએ સ્નાયુ સંકોચનની ક્રિયાવધી થતી હશે એ જગ્યાએ આપણને નહીં જોવા મળે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તમે જોઈ શકો છો દરેક પ્રોફિલામેન્ટ 2 આલ્ફા અને બીટા ટ્યુબ્યુલિન, ટેન્શન નો લો, ડાયાગ્રામની અંદર હમણાં હું તમને બતાવું છું. જોવો જઈ કે અહીંયા તમે જોઈ શકો છો કે સૂક્ષ્મ નલિકાના કાર્યોની અંદર ત્રાકતંતુના નિર્માણ માટે ખાસ યાદ રાખજો રંગસૂત્રનું કોષ વિભાજનની કઈ અવસ્થાએ બેટા? તો કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન દૂર જવા મદદરૂપ કરે છે, એટલે કે ધ્રુવ તરફ. ખાસ યાદ રાખજો રંગસૂત્રના વિભાજન. ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન જ્યારે હું તમને સમજાવીશ ત્યારે બધી જ વસ્તુ વિશે આપણે ડિસ્કશન કરીશું. હાલ તમે એટલી વસ્તુ યાદ રાખો કે સૂક્ષ્મ નલિકાનું કાર્ય શું છે? એક તો ત્રાકતંતુના નિર્માણ માટે. બીજી વસ્તુ બેટા, રંગસૂત્રનું કોષ વિભાજનના ભાજનોત્તર અવસ્થા દરમિયાન જે છે એ દૂર જવા મદદરૂપ થશે. વનસ્પતિમાં કોષરસ વિભાજન દરમિયાન કોષીય તક્તિના નિર્માણમાં પણ મદદરૂપ થશે. તો કોષીય તક્તિ, ગોલ્ગી કાઈ, આ વસ્તુ ભેગું થઈ પણ કોષીય તક્તિ જે છે શેનાથી બનશે બેટા? એક તો ગોલ્ગી કાઈ એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરશે, અને પ્લસ જે છે એ ત્રાકતંતુઓ જે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા છે. બીજું એનું કામ શું છે બેટા? યાંત્રિક મજબૂતાઈ આપવાનું અને કોષની અંદર પોષક દ્રવ્યોના વહન માટે જે છે એ જવાબદાર છે. રાઈટ. ત્યારબાદ તમને આપેલું છે બેટા માઇક્રોફિલામેન્ટ. તો આ માઇક્રોફિલામેન્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે સૂક્ષ્મ તંતુકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સૂક્ષ્મ તંતુકો જે છે હમણાં જ આપણે કોઈ જોયું બેટા કે રોડ આકાર જોવા મળે છે. જુઓ જઈ આ તમે જોઈ શકો છો કે અહીંયા તમને માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ તંતુક, આ તમે જુઓ છે આ રચના 1, 2 અને 3, અહીંયા આ રચના. રાઈટ. આ રચનાની અંદર તમે જોઈ શકો છો બેટા કે જ્યાં તમને સળિયા આકારની રચના તમને જોવા મળે છે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ હશે બેટા. ચલો ત્યારબાદ જે છે યાદ રાખવાનું છે કે માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ તંતુઓની સંખ્યા કોઈ નિશ્ચિત હોતી નથી. હવે હમણાં જ આપણે જોયું કે એની રચના કેવી જોવા મળે છે? રોડ એટલે કે સળિયા આકાર જોવા મળે છે. તો ઓબ્વિયસ છે ને બેટા કે એની અંદર કોઈ શાખા જોવા મળતી નથી, એટલે અશાખિત રચના છે. અગેન પ્રોટીનની બનેલી રચના છે અને એની અંદર આવશે બેટા એક્ટિન. અને આ એક્ટિન જે છે એ કેવું પ્રોટીન છે બેટા? સંકોચનશીલ પ્રોટીન છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે અહીંયા માઇક્રોફિલામેન્ટ જે છે કોની સાથે સંકળાયેલું છે? તો કે કોષ રસ સ્તર સાથે સંકળાયેલ રચના છે. રાઈટ. ચલો ત્યારબાદ તમને પૂછે કે ભાઈ આ જે સૂક્ષ્મ તંતુકો જે છે એનું કાર્ય શું છે? તો ખાસ યાદ રાખજો બેટા કે કોષ સ્તરને મજબૂતાઈ આપવાનું કાર્ય જે છે એ કોણ કરે છે બેટા? તો યાદ રાખજો એ જે છે એ અહીંયા સૂક્ષ્મ નલિકા કરે છે. ત્યારબાદ જે છે એ સાયક્લોસિસ. તમે જુઓ મેં અહીંયા બેટા કોષ ડ્રો કરેલો છે. આ કોષની અંદર આ રસધાની છે. જુઓ છે આ રસધાની છે. હવે માની લો કે કોઈ દ્રવ્ય જે છે એ અહીંયા છે, અહીંયાથી અહીંયા જે છે મતલબ કોષ રસની અંદર કોની
ફરતે બેટા? તો કે રસધાનીની ફરતે જે છે એ પરિભ્રમણ કરવામાં આવે છે. તો આ પ્રકારનો જે પરિભ્રમણ જે છે એને કોષ રસીય ભ્રમણ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. કોષ રસીય પરિભ્રમણ પણ કહી શકો. ઇંગ્લિશમાં એને સાયક્લોસિસ કહેવામાં આવે છે અને બીજું એનું નામ છે સાઇટોપ્લાઝમિક. સાઇટોપ્લાઝમિકનો મતલબ શું છે બેટા? કોષ રસની વાત થાય છે અને સ્ટ્રીમિંગનો મતલબ શું છે? વહન થવું, પરિભ્રમણ થવું. ત્યારબાદ તમે જોવો જોઈએ, જેમ કે તમે અમીબા છે એવા કોષની અંદર તમે જોવો છો કે ખોટા પગોના નિર્માણ દરમિયાન જે છે એ કોણ મદદરૂપ થશે બેટા? તો કે સૂક્ષ્મ નલિકા જે છે ઇન્વોલ્વ થશે. ત્યારબાદ તમને આપેલું છે બેટા અમીબોઇડ હલનચલન માટે. શેના માટે? અમીબોઇડ હલનચલનની અંદર કોણ મદદરૂપ થશે બેટા? ખાસ યાદ રાખજો, કારણ કે ઓબ્વિયસ છે ને, ખોટા પગના નિર્માણમાં શું છે? જે અનિયમિત આકારનું હલનચલન તમને જોવા મળશે, જેને અમીબોઇડ પ્રકારનું હલનચલન કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રાણી કોષમાં કોષરસ વિભાજન દરમિયાન વિખંડનની ખાંચ દરમિયાન તો એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે અને આ કોષની અંદર તમે અહીંયા જોવો છો, આ એક કોષ અને આ બીજો કોષ. પણ ડ્રો કરતી વખતે એક વસ્તુ જોવો જોઈએ કે અહીંયા કોષ ડ્રો કરતી વચ્ચેની બાજુમાં અહીંયા ખાંચ ડ્રો કરે છે. આગળ આપણે ડિસ્કસ કરીશું, પણ અત્યારે હાલ એટલી વસ્તુ યાદ રાખો કે આ ખાંચ જે છે એ કઈ જગ્યાએ બેટા? સેન્ટર બાજુ જતી જશે અને ધીરે ધીરે જે છે આ એક કોષ અને આ બીજો કોષ, આ રીતે બે કોષમાં જે છે એ તમને વિભાજિત થતું જોવા મળે છે. ક્લિયર? તો વિખંડનની ખાંચ દરમિયાન પણ કોણ મદદરૂપ થશે બેટા? અહીંયા સૂક્ષ્મ નલિકા જે છે ઇન્વોલ્વ થશે. ત્યારબાદ તમને આપેલું છે બેટા ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ, જેને આંતરમધ્ય તંતુકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? આંતરમધ્ય તંતુઓ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો, આ બંનેની વચ્ચે તમને શું જોવા મળશે? તો કે આંતરમધ્ય તંતુઓ, સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ, એની વચ્ચે આવેલી રચના જેને આંતરમધ્ય તંતુઓ, જે મોસ્ટલી એસિડિક પ્રોટીન છે. ખાસ યાદ રાખજો, નોન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન છે, અગેન અશાખિત છે. નોન કોન્ટ્રેક્ટાઇલ નો મતલબ શું છે બેટા? અસંકોચનશીલ પ્રોટીનની વાત થાય છે. કોની વાત થાય છે બેટા? અસંકોચનશીલ પ્રોટીનની વાત થાય છે. ત્યારબાદ કેવી રચના છે બેટા? તો કે અશાખિત રચના છે, કોષ કેન્દ્રની ફરતે આવેલ રચના. અને રંગસૂત્રની દ્રવ્ય જે આખી સ્કેફોલ્ડની નિર્માણ જે છે, મતલબ સ્કેફોલ્ડ જે આખું અરેન્જમેન્ટ જે છે, જેને મતલબ એકદમ સમજો કે એકદમ અંદરની બાજુ એટલી ગળી યુક્ત રચના આવેલી છે જેને સ્કેફોલ્ડ કહેવામાં આવે છે. રાઈટ? તમે આ જોઈ શકો છો કે આ ડાયાગ્રામ મેં તમને કીધું ને, હમણાં હું તમને ડાયાગ્રામ બતાવું છું, ટેન્શન ન લો. તો એક વસ્તુ તમે સમજો કે અહીંયા જે છે આ માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે સૂક્ષ્મ નલિકા છે. બરાબર? સૂક્ષ્મ નલિકાની અંદર આપણને બે પ્રકારના ટ્યુબ્યુલિન પ્રોટીન જોવા મળતા, આલ્ફા બીટા, જે અલ્ટરનેટ તમને જોવું જોઈએ. આલ્ફા બીટા આ બધું ભેગું મળીને આ એક હરોળ બનાવે છે, જેને પ્રોફિલામેન્ટ કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને સમજાયું હશે બેટા. હવે સમજો કે આ પ્રોફિલામેન્ટની ટોટલ તમને કેટલી રો તમને જોવા મળશે? 13 રો તમને જોવા મળશે. કેટલી? 13 જેટલી રો જોવા મળશે. તમે જોવો જોઈએ આ 12 પ્રોફિલામેન્ટ્સ મેકઅપ માઇક્રોટ્યુબ્યુલ, એટલે 12 નહીં, એકચ્યુઅલમાં 13 ફિલામેન્ટ જે છે એ જોડાઈને આખો સિલિન્ડર બનાવશે. રાઈટ? જેમ કે ફોર એક્ઝામ્પલ એવું તમે સમજો કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ એવું સમજો કે આ આલ્ફા બીટા આ એક રો થઈ, બીજી રો, ત્રીજી રો, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ રીતે ઘણી બધી રો થશે. અને આને હું ફોલ્ડ કરી દઉં છું બેટા આવી રીતે. તો આ જે રચના બને છે, આ રચના જે બની એને શું કહેવામાં આવે છે? માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. જો જેમ કે ફોર એક્ઝામ્પલ સમજી લો કે આ એક પ્રોફિલામેન્ટ છે, આ એક રો આલ્ફા બીટા અલ્ટરનેટ તમને એકાંતરે જોવા મળશે. આલ્ફા બીટા આ એક રો, આ બીજી રો, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, એટલે 13 રો જોવા મળશે. આ 13 રોને હું ટર્ન કરી દઉં છું આટલું. અને આ ટર્ન કર્યા પછી આ જે બને છે, જો જાને હું અહીંયા મૂકી દઉં, આ જે રચના બને છે, તો આ રચનાને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, આ રચનાને કહેવામાં આવે છે બેટા માઇક્રોટ્યુબ્યુલ્સ અથવા તો સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. ચલો, ક્લિયર? ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા આ તમને જે આપેલું છે એ ફિલામેન્ટસ એક્ટિન. કારણ કે આપણે જે ડિસ્કસ કર્યું બેટા એ કોની વાત કરી છે? તો કે સૂક્ષ્મ તંતુકોની વાત કરી છે. રાઈટ? અને આ સૂક્ષ્મ તંતુકો એટલે કોની વાત કરી? આપણા એક્ઝામ્પલ તરીકે એક્ટિન. તમે જોઈ શકો છો કે આ રીતે જે છે આ એક્ટિનનો અણુ છે, જી એક્ટિન, એટીપી, કેવી રીતે શું છે એ આપણે જ્યારે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ડિટેલમાં ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. નેક્સ્ટ તમે જોઈ શકો છો, મેં તમને કીધું ને કે સ્કેફોલ્ડ. તો જુઓ આ સેલ મેમ્બ્રેનનો મતલબ હું ગુજરાતી લખી દઉં છું બેટા, જેને કોષ રસ સ્તર કહેવામાં આવે છે.
ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ હમણાં જ આપણે વાત કરી બેટા, આંતરવર્તી તંતુકો મધ્યમાં આવેલું છે બેટા. ત્યારબાદ તમને આપેલું છે સૂક્ષ્મ નલિકા. શું આપેલું છે બેટા? સૂક્ષ્મ નલિકા. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સાઇટોપ્લાઝમ એટલે કોષ રસની વાત થાય છે. અહીંયા તમને જોવા મળશે બેટા કોષ કેન્દ્ર તમને જોવા મળશે, અને આ બે ભાગ જે છે જેને સૂક્ષ્મ તંતુકો કહેવામાં આવે છે. રાઈટ, જોવું જોઈએ આ કોષ રસ સ્તરની અહીંયા તમે જોવું જોઈએ આ સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ આંતરમધ્યક એટલે આ જે કોષ રસ પટલની એકદમ નજીક આવેલી રચના છે જે બ્લુ કલરનું તમને જોવા મળે છે. ત્યારબાદ સૂક્ષ્મ નલિકા તમે જોવું જોઈએ, આ નલિકા અશાખિત રચના તમને જોવા મળે છે. ત્યારબાદ હવે જોવું જોઈએ કે આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે, આ જે ઇન્ટરમીડિયેટ આ જે સૂક્ષ્મ તંતુકોની જે રચના છે ને, આ જે અરેન્જમેન્ટ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? જેને કહેવામાં આવે છે સ્કેફોલ્ડ. શું કહેવામાં આવે છે? સ્કેફોલ્ડ કહેવામાં આવે છે. આ જો ફોલ્ડિંગ ગડી યુક્ત રચના તમને જોવા મળે છે, એટલે આ પ્રકારનું જે બંધારણ જે છે તેને સ્કેફોલ્ડ પ્રકારનું બંધારણ કહેવામાં આવે છે. સો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એ પ્રોપર સમજાયેલી હશે. રાઈટ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ટોપિક રિલેટેડ તમને પક્ષમ અને કસા અને પ્લસ બીજું તમને જે આપેલું છે એ કોના વિશે વાત કરેલી છે? તારાકાય અને તારા કેન્દ્ર વિશે વાત કરેલી છે. તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.